શ્રી રામચરિત માનસમાં શિવજીએ કરેલી શ્રી રઘુવીરજીની સ્તુતિ। જય રામ રમારમણમ શમનમ ભવતાપ ભયાકુલ પાહી જનમ। અવધેશ સુરેશ રમેશ વિભો શરણાગત માગત પાહી પ્રભુ। હે રામ, હે રમારમણ, હે લક્ષ્મીપતિ, હે લક્ષ્મીકાંત, હે જન્મ મરણના સંતાપનો નાશ કરનારા, આપનો જય હો। આવાગમનના ભયથી વ્યાકુળ આ સેવકની રક્ષા કરો। હે અવધપતિ, હે દેવતાઓના સ્વામી, હે રમાપતિ, હે વિભો, હું શરણાગત એટલું જ માગું છું કે હે પ્રભુ, મારી રક્ષા કરો। હે 10 માથા અને 20 ભુજાઓ વાળા રાવણનો વિનાશ કરીને પૃથ્વીના સર્વે મહાન રોગો કષ્ટોને દૂર કરનારા શ્રી રામજી, રાક્ષસ સમૂહ રૂપી જે પતંગિયા હતા તે સર્વે આપના બાણરૂપી અગ્નિના પ્રચંડ તેજથી ભસ્મ થઈ ગયા। આપ પૃથ્વી મંડળના અત્યંત સુંદર આભૂષણ છો। આપ શ્રેષ્ઠ બાણ, ધનુષ અને ભાથો ધારણ કરેલા છો। મહાન મદ, મોહ અને મમતા રૂપી રાત્રિના અંધકાર સમૂહને નાશ કરવા માટે આપ સૂર્યના તેજોમય કિરણ સમૂહ છો। કામદેવ રૂપી ભીલે મનુષ્ય રૂપી હરણોના હૃદયમાં કુભોગ રૂપી બાણ મારીને તેમને પાડી દીધા। હે નાથ, હે પાપ તાપનું હરણ કરનારા, હરે તેને મારીને વિષય રૂપી વનમાં ભૂલા પડેલા આપ પામર અનાથ જીવોની રક્ષા કરો। લોકો ઘણા જ રોગો અને વિયોગો દુઃખોથી માર ખાધેલા છે, તે સર્વે આપના ચરણોના નિરાદરનું ફળ છે। જે મનુષ્ય આપના ચરણો કમળોમાં પ્રેમ નથી કરતા એ અગાધ ભવસાગરમાં પડ્યા છે। જેને આપના ચરણો કમળોમાં પ્રીતિ નથી ને તે નિત્ય અનન્યત દીન મલિન ઉદાસ અને દુઃખી જ રહે છે। અને જેને આપની લીલા કથાઓનો આધાર છે તેમને સંત અને ભગવાન સદાય પ્રિય લાગવા માંડે છે। તેમને ન રાગ આસક્તિ છે, ન લોભ માન નથી અને મદ પણ નથી। તેમને સંપત્તિ સુખ અને વિપત્તિ દુઃખ સમાન છે। આથી જ મુનિ લોકો યોગ સાધનનો ભરોસો સદાને માટે ત્યજી દે છે અને પ્રસન્નતાથી સાથે આપના સેવક બની જાય છે। તેઓ પ્રેમપૂર્વક નિયમ લઈને નિરંતર શુદ્ધ હૃદયથી આપના ચરણ કમળોની સેવા કરતા રહે છે અને નિરાદર અને આદરને સમાન જાણીને તે સર્વે સંત સુખી થઈને પૃથ્વી પર વિચરે છે। હે મુનિઓના મનરૂપી કમળના ભ્રમર, હે મહારણધીર, હે અજેય શ્રી રઘુવીર, હું આપને ભજું છું, આપની ચરણ ગ્રહણ કરું છું। હે હરિ, આપનું નામ જપું છું અને આપને નમસ્કાર કરું છું। આપ જન્મ મરણ રૂપી રોગો, મહાન ઔષધિ અને અભિમાનના શત્રુ છો। આપ ગુણશીલ કૃપાના પરમ સ્થાન છો। આપ લક્ષ્મીપતિ છો, હું આપને નિરંતર પ્રણામ કરું છું। હે રઘુનંદન, આપ જન્મ મરણ સુખ દુઃખ રાગ દ્વેષાદિ દ્વંદ સમૂહના નાશ કરો છો। હે પૃથ્વીનું પાલન પોષણ કરનારા રાજન, આ દીન જન સામે પણ દ્રષ્ટિ કરો। હું વારંવાર આપ શ્રી પાસે એ જ વરદાન માગું છું કે મને આપના ચરણ કમળોની અચળ ભક્તિ અને આપના ભક્તોનો સત્સંગ સદાય પ્રાપ્ત થાય। હે લક્ષ્મીપતિ, હર્ષ થઈને મને એ જ આપજો। શ્રી રામચંદ્રજીના ગુણોનું વર્ણન કરીને ઉમાપતિ મહાદેવજી હરખાઈને કૈલાસમાં ચાલ્યા ગયા। પછી પ્રભુએ વાનરોને સર્વે પ્રકારે સુખ આપનારા ઉતારા આપ્યા। બાર બાર બર માગહુ હર્ષ દેહુ શ્રી રંગ, પદ સરોજ અન પાયની ભક્તિ સદા સતસંગ। બરની ઉમાપતિ રામ ગુન, હર્ષ ગયે કૈલાસ, તબ પ્રભુ કપિન દિવાએ, સબ વિધિ સુખ પ્રદ વાસ। સિયાવર રામચંદ્ર કી જય।